જો ગાઈસ મમ્મી નાસ્તો કરવા બે બાફેલા ચણ્યાસ જો ચાપ રોટલી અને ગવાર સમારવાના આ દેશી ગવાર એ આવી રીતના હોય આખું ચમકા દે આવા ચમકા એ બાબા એને આવી રીતના છૂટા કરી દેવાના આવી રીતના જો આવી રીતના હોય ને પછી એને આવી રીતના કરી દેવાના. હવે જો ગાઈસ મહેમાન અચાનક આવી ગયા ને તે દાળ ભાત પૂરી ભજીયા શાક છાશ બસ એવું બધું પેલું કાઢવા મમ્મીને તો બેઠા હા અને અમે તો ફટફટ મેં તો નહીં દીધું અને તાત્કાલિક બધું ખાવાનું બનાવી દીધું. હજુ ભજીયા પપ્પા બનાવવા અને શાક બટાકાનું પેલા ઘરે લેવા જવાનું કંઈ ખાવા આપી દઈએ નવા કરે કાઢી દીધું ભજીયા ને પૂરીઓ ને બધું જો બોલતા હોય મહેમાનના તો 2 જણા છે ને ત્યાં ઘરે કાઢી દીધું ખાવા બધા જણા પાછા બીજા રૂમમાં ખાતું ધાબા ઉપર જાય હો મહેમાન ગાઈસ હવે અમારે ખાવાનો નંબર આવ્યો હતો 1 વાગે તો ખાઈ લઈએ. પેલી એ જ ખાઉં મારે તો પાણી નહીં ઠંડી ખાઈ લઈએ હવે ઠંડી ઠંડી સાસ શીરું શાક ને પૂરી ખાણી શાક ને પૂરી ગઈશ બટાકાનું શાક પૂરી જો પપ્પાએ ખાઈને ગયા હવે અમે ખાઈ લઈએ ગઈશ હો ને શાક ને પૂરી ખાઈ લઈએ ગઈશ મહેમાન તો રાત્રે હતા ને બહુ બ્લોગ લીધો ને થાકી જતા એક હાલ્લો કાઢીને મૂક્યો છે પેટનો પીસ છે એક હાલ્લો હું પછી આ હાલ્લો હા આ હાલ્લો હા મને લાગે મમ્મી આ હાલ્લો છે બીજા ઘરે ચા પાણી કરવા ગયા હતા તો મમ્મી કંઈ ખાલ્લો કાઢીને મૂકો તો એ જે હા તો બીજું ગેસ કચરો વાળતે વાળતે પેલું કર્યું છે કચરા વાળતી બનાવ્યા હોય યાદે આવા એમના પેલા એમાં સસ્તા જોઈ લા ના નહીં લેવા જોઈએ બધા ના હોય જોઈએ રવા દો લઈ જાઓ ના પાડા જો હું જાઉં દીક્ષિત ચમ હવે આવજો લે આ મમ્મીનો ફોન ચાર્જિંગમાં મેળવાનો કીધું બે બેન પડે ફોટા પડાવી દીધા આ બતાવ આ તો મહેમાનનો લીધો મહેમાનનો તારો નહીં જો હેડો પેટનો પીસ લીધો લેબડો લેવો હિમ નહીં જે મહેમાન આવે ને એના બેઠો લેબડો ના આવે એટલે અમે તોડી લઈએ કોમીન બિચારીને હાલવાનો પણ રહી ગયો 2 વાર નહીં એમને થેલી ભર્યા લઈએ એટલે બેઠો લેબડો લઈને જાય ને જે ના હોય ને નવાઈ લાગે સિટી હોણંદ વાળાને જોએ ખૂણામાં બેઠો મોરલો ફર 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 મોરલા ફર 1 2 3 4 5 6 7 8 9 10 યસ ફરી ગયો હજુ ફર થોડો તારો વિડીયો ઉતારું છું અવરો ફરશે હા હેડ આ ખેતરમાં ગાય જો ઝાર વાટીને મૂકીએ ને પણ બગડશે ઊભી હોય એટલે નહીં બગડા બીજી થોડી વાટેલી કાલે બગડશે કારણ કે વરસાદવાળું વાતાવરણ કેટલું કરે છે હે ને
વરસાદ વરસાદ નુકસાન કરવા આવ્યો જો ગાઈસ, બધાને નુકસાન કરશે હવે. અહીં મોરલો છે, અહીં છે. આ તો બોતો ચાલુ તો નાચો ગઈ તો શું હોય અહીંયા તો ગીરી જશે. અહીં નહીં, એ દેવો મહેમાન કહેવાય. તે ચા પીવડાયો? કને પીવડાયો કે? એનો ખાતામાં મહેમાન બેસે એનો મહેમાન ચાપડા તું પીવડાઈશ ને ચા? દેવાને પીવડાઈશ? ભાઈને કહેવાય, મોટા ભાઈ કહેવાય. મોટા ભાઈ એને હું ફોન કરું કે ચા પીવા આવો અને રમવો પછી. હા, ભાઈને ફોન કરું દેવાને. એવા પાગલ અરે બેટા. નીચેના ગલે જો હોય દેવો ઈ જો હા, તું રમીને આવી ગયા? ને લમે નાયો અરે ઉપર હું ચા ફોન કરે. હું આઈતું હોય કશું નહીં હે હોય. આપણે દોષે કોઠામાં લઈને આવી એનો કોઠામાં કોઈ દેખે તો હું બાપ પૂરી જાય, હું ફોન કરું દેવાને કઈ આવતો રે. મારા દેખાયા હા અને એક મહેમાન તો ખુરશીમાં બેઠા. જો શરબત બનાવ બટું તાર માટે. જો ગાઈસ એના માટે શરબત બનાવવાનું હવે. હા, એની મમ્મી ખીચડીને એવું મૂકો. હા, 4:30 છે. પેલા મહેમાન સવારે છે ને ગાઈસ, જે પછી એનું કોમ પતાવીને ઊંઘ્યા બપોરે. ઊંઘ્યા પછી બીજા આવ્યા વાહમાં એક છોડી આવ્યા મારા કાકાની. એને હા હું હારાને આવ્યા અને એનું કોઈ ઘરે હા નહીં. બરોબર. હા, ચા પાણી કરીને ખવડાવ્યું. તે બપોરે પેલા ખોણિયા ગવાનું શાક બનાવ્યું હતું. તે જમાઈ ખાવાનું એટલે જમાઈ તો એવું શાક હલાય નહીં. તે બટાકાનું શાક બનાવી નાખી જાય. બટાકાનું શાક અને રોટલી છાશ મૂળા બધું કાપીને ચીને બનાવી તો ફરીથી એ તાર રોધવાનું હોય. રોધી ખાઈને જવાના હોય. એટલે એમાં 2 દાડે મહેમાન જ ચાલુ. બિચારી 3 જણ રોજ ઊંધી પડીને રહોડા. તો કઈ જઈ હું ચા પીવું છું. જો કાલની પૂરી પડી હોય ને તો પૂરી હું ખાઈ લઉં. બટાકાનું જો ગાઈશ. તને ભાવે બટાકા? ચલો ત્યાં ગાઈશ અમે ત્યાં ચા પાણી કરીને કોમે વર્ગી છીએ. શું શું પીવું? શરબત કહેવાય. આ બની આલું બટું હાલ બની આલું. જો ગાઈસ ને તે દીક્ષિતના હું વિડીયો બનાવતી ઓઢણી બાંધી હતી, પણ એ તો ઓઢણી રાખતો નહીં. તો મેં બાંધી દીધી. જો કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. 7 બજે 7. તો કંઈક એની મમ્મી કંઈક બનાવતી હતી. ગોટા ચા. જો ગાઈસ ચાન ભજીયા આવ્યા. ચાન ભજીયા અને બ્રેડ પકોડા બનાવ્યા. હા, આ બટાકા વડા. હા ગાઈસ, એવું લાગે મને ચમ કે બટાકા બાફેલા પડ્યા હતા ને. બટેકા બતાવજે. અલ્યા મસાલાવાળા જો ગાઈસ, એટલે બટાકાવાળા કહેવાય, ગોટા ના કહેવાય. કેમ કે બટાકા બાફેલા હતા ને એટલે. દીક્ષિતના પણ બનતા ગાઈસ. કેમ કે ગાઈસ બટાકા બાફેલા હતા એટલે એમને ખબર છે. બટાકા વડા બનાવ્યા છે, બ્રેડ પકોડા. જો એ બંકા ઇધર જો. નરેશ કનુડિયા જેવો લાગે છે. આ બાજુ જો દીક્ષિત જબરો લાગે. હો, એને ગાઈ છે ને ત્યાં મોટી ઓઢણી બનતી હતી ને હરી, પણ એને ના બનતી નહીં દીક્ષિત, મેં બની દીધી. ચલો ખાવા હોય ને તમારા પોણીઓ આવ્યો છો દેવો શેટો રે. ક્યાં લેકે આયા હે? હું હવે ત્યાં દૂધ ભાઈ આગું મેં બકા. દેવો પણ ગેસ 2 દાડે આવ્યો. કાલનો ને 15 એને આવડે જાતે બનશે. જાતે બનશે. જો જાતે બનતે આવડે છે. હા તારી બે જોઈ શરીફ ઘર છે અમારું શાન સરપન વાડી છે. વાહ બંકા વાહ. આ ખાવ દેવા, આ ખાવ બટા. તો ગાઈસ વિડીયો આટલો બહુ લાંબો થઈ ગયો. આટલે વિડીયો એન્ડ કરે છે. વિડીયો ગમત લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.